નેકરી નેકરી નાકમાંથી માં જોડે સબૂત વિડીયોમાં ભૂલી ના જતી ચા નાખીએ ને તો પૂરતી જ ના યસ ભાઈ બહાર તો જબરજસ્ત અંધારીને આવ્યું હતું ઉપર જોવા આવ્યા ચેતુબેન ઉપર કપડો લેવા આવ્યો ને હું પાછા જોવા આવ્યો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો જો ભાઈ અત્યારે મમ્મીએ ગરમ ગરમ પૌવા બનાવ્યા નાસ્તામાં પૌવા કાઢી દે તો ભાઈ અત્યારે મમ્મીએ ગરમ ગરમ પૌવા બનાવ્યા નાસ્તામાં તો આપણે નાસ્તો કરીએ પૌવાનો આમ જલ્દી અમારા નાસ્તામાં કદી પૌવા બનતા નહીં વઘારેલી ખીચડી ક્યાં બના એટલે રોટલી બના પૌવા જલ્દી અમારા નાસ્તામાં નહીં હોતા એટલે આજ મમ્મીએ ઘણા દિવસે પૌવા બનાવ્યા ઘણા દિવસે બોના ટીવી જોવા બેઠો પૌવા લઈ લે ગરમ ગરમ પૌવા ખાઈ લે આપણે પૂજા કરી રહ્યો માં પૌવા ખાઈ લો નાસ્તામાં પૌવા બનાવ્યા ચમ ચેતુબેન માટલો તો પછી પાણી ભરવા જવું પડશે મારે પેલું માટલું ધોઈ દીધું માટલું ધોઈ લે તને પછી પાણી ભરવા જવું તો કાંઈ જવા જઈએ પાણી ભરવા 2 જગ જ ખાલી થયા ભરતાઈએ એટલું આજ તો વરસાદ નહીં પડતો આજ તો મસ્ત એવો તડકો કાઢ્યો દાદી તો બહાર આવીને કોમ કરવા બેસી ગયો આ બધું શું કરો કાઢો શું કરવાનું તે તમે શું કરો બેહવાનું હોય શાંતિથી તો કાંઈ અત્યારે જઉં છું દુકાનથી ઘરે કેમ કે પાણી ભરીને તરત આપણે તો દુકાન જતા રહેતા ને હવે ઘેર આવી ગઈ જમવાના ટાઈમે 12:30 વાગે અત્યારે હાલ દાદી તો હોય બેઠા ખાધું શું ખાધું શાક રોટલો ને છાશ હું એ ખાઈ લઉં તને હેડો ઘરમાં અહીંયા છે ચેતુબેન હજુ હવે નહીં ના મમ્મી ખાવા બેજી લે ખાવા તને ચેતુડી પચમ 2000 લેવા દે ચમ હમણાં જ કપડાં લીધા હો કોઈ મારે એક ટી શર્ટ લેવી હોય તો વિચાર કરું 200 રૂપિયાની ખાલી ટી શર્ટ આવે તો વિચાર કરું અને તારા સીધા 700 રૂપિયાના કપડાં લેવા વાહ ભાઈ વાહ હા તો ભાઈ દિવાળીના કપડાં લઈ લે અત્યારે બરોબર દિવાળીમાં નહીં લેવાના ના ડબલ થોડું જ ખર્ચા થાય તો એવું જો પૈસા ના હોય તો ભાઈ હાલ તો કરકસર તો કરવી જ પડે મમ્મી સાચી વાત કે ખોટી વાત હા મમ્મી રોટલી માગ હા હું 1 રૂપિયો નહીં હાલવા દઉં દિવાળી કોતો અત્યારે બેમાંથી એક પસંદ કરી લે હા બસ 2000 વધારે લઈ લેવાનું હોય હવે હું એકના એક ટી શર્ટ પહેર કરું એક બીજી ટી શર્ટ લાવતો વિચાર કરું ને મુન્ના હજુ તો હમણાં કપડો લાયા તો બીજો લાવો ટીમ બોલો તેરા હું તો ખાવા બેવું ભૂખ લાગી ફાટેલી બંડી એ પણ બંડી તો બંડી હવે અંદર જો બંડી દેખાવાની બંડી ફાટેલી પહેરો કે ગમે તે પહેરો અંદર દેખાવાની નહીં ગમે તે બંડી પહેરો તો છોકરો તો એવું જ હોય છોકરા તો લાવી દે તને બીજું તો હું અમે તો ફાટેલી બંડી પહેરીને ચલાવશું હાલ તો ભાઈ બહાર તો જબરજસ્ત અંધારીને આવ્યું હતું ઉપર જોવા આવીએ ચેતુબેન ઉપર કપડો લેવા આવ્યો ને હું પાછા જોવા આવ્યો જો આ બાજુ નહીં આ બાજુ જોવા આવો એકદમ કાળું મેશ આવો અને ચેતુ આ પ્રેન્ક થઈ જાય ભગવાન આપણા અંગત મજાક કરતા હોય અંધારીને તો આવ્યું અને એમ જતું રહેતું લાગે તો જબરજસ્ત પવન મસ્ત આવે એટલે ધાબા ઉપર ઊંઘી જાય મજા આવે નહીં જતો પવન છે આવે અને ઘરમાં તો ગરમી જેવી લાગે હા આ બાજુથી આ બાજુ આવે જુઓ ભાઈ
તો આ બધું આ બાજુ જ આવશે. હેડો ને નેચે આપણે જઈએ છો ઉભું રહેવું. અમે તો ઉપર જોઈને જોરદાર દેખાય એકદમ કાળું મેશ. ચા મૂકા ભાઈ બહાર તો એકદમ ઠંડુ હેમ પવન આવે અને ઘરની અંદર તો બફારો મારે ખતરનાક. ઉપર જઈને જો ઉપર જઈને તો એટલું મસ્ત લાગે ને આ બાજુ છે ને એટલું મસ્ત બધું લાગે જોરદાર. જા વરસાદ ચાલુ થાય ને પહેલાં જા જોઈએ. વાખીને તો આયા મસ્ત પવન આવે નહીં એકદમ ઠંડો ઠંડો. હા હા ઘરમાં તો બફાઈ ગયા હતા. બહાર આ પવન ચાલુ થયો ને ઠંડો મસ્ત લાગે ભાઈ એકદમ. સાચી વાત. હવે ગરમીમાં થોડું ઠંડુ પવન આવે ને એટલે એવી મજા આવે ને ભાઈ. ઘરમાં તો બાબા બફાઈ જઈએ. જબરજસ્ત ગરમી લાગે પણ. એ જ ને આ બાજુ થોડું દોડવું આવે. ઘરમાં તો એટલું અંધારું હોય નહીં ઘણી રાત પડી. લાઈટ ચાલુ કર. મમ્મી તો ચા મૂકીએ ભાઈ અત્યારે. દાદી આપણો ઊંઘ્યો આટલો. હા હવે લાગે ને. હવે ઉપરથી બધા જે કપડાં લાવ્યા ને એ બધા ઘરમાં મૂકવા પડશે. બાકી તો ઉકાશે નહીં. છેતુબેના કપડો બધો મૂકવું. તો ગાઈસ બહાર બારિશ ચાલુ હો ચૂકી है फाइनली. અને આપણા દાદી હોય બેઠા બેઠા મસ્ત વરસાદના નિહાળ. હા 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 ઊંઘો ચા પીવા લ્યો. વરસાદ તો ચાલુ થઈ ગયો ફાઇનલી. એમ નહીં ભગવાનની મજાક તો ના કર્યો. વરસાદ ચાલુ तो થઈ ગયો. यहाँ पे तो गाइस चाय पे चर्चा चल रही है. ये तो यहाँ चाय पी रहे और मम्मी ने तो चाय पी ली. और आपको तो पता है मैं तो चाय पीता नहीं. इंटरव्यू છે તો ઇન્ટરવ્યુ તમે શું તમે અત્યાર સુધી શું એચીવ કર્યું? તમને કયો એવોર્ડ મળ્યો? એટલે પહેલા જ પ્રશ્નમાં બોલતી બંધ અને ઇન્ટરવ્યુ લેવું છે. તો બેન તમે ક્યાંથી આવ્યા? એવું કીધું કે ચાય પે ચર્ચા કરીએ. તો ઇન્ટરવ્યુ નું કીધું નહીં કે ચર્ચા કરવી. ઇન્ટરવ્યુ વડે મારા જોડે સબૂત વિડીયોમાં ભૂલી ના જતી. ઇન્ટરવ્યુ બોલી તમારું ઇન્ટરવ્યુ લેતા નહીં. ઇન્ટરવ્યુ બોલી નહીં તું મને નેનો ખબર પડી કે હાથમાં હું તો હાથમાં છે. જો આ લાઈન હે ને આ લાઈન એના અંદરમાં પગ જો ભાઈ. અને મોય હવે તો ખાટલામાં ઉપર ચાની એક એસન્સ કહેવાય. ચા નાખીએ ને તો આ પૂરતી જ ના. यस ये तो बहुत गलत बात है. તો કેટલી વાર કપ ખેંચી લે. લાવ આણ દે હા આણ દે ઈ ના કરે તો ઘટ એ દેકડી ઉઠાવતી એ દેકડી તો તારી જોડે સાફ કરાવડાવા. તે હું એક ઉપાય કરત તને ના ઉપર બિહાર તો તમે પગેથી ખેંચો. આણ દે બીજી ચા પીવી છે તું કે ये नेकड़ी नाकमती जल्दी अरे मैं कीधु आज 3 वॉटरफॉल જોવા મળશે. વોટરફોલ તો નહીં પણ ટી ફોલ ઝરણો જોવા મળે ને. 2 નાકમાંથી આવે ને 1 મોઢામાંથી આવે એટલે 3 ઝરણો અંગાત. તું બહુ ગંદા થઈ ગયો. મેં તો ઝરણો કીધો. મેં એવું થોડું કીધું કે નાકમાંથી લેટ નીકળી જાય. જો આપણે ધાબા ઉપરથી બોમ્બો જેવો પડે. જબરજસ્ત ગાજ હોય યાર.
ભૈયા દાદી મસ્ત વાર્તા કોઈ વભળવા તૈયાર જ બસ. આપણે રેકોર્ડ કરીને મૂકવાના આવીએ બસ ડોશી કે હેડ જા કે જા લે કે ડોશી તો ગાઈઝ આજના વ્લોગનો એન્ડ છેતુબેન કરશે કરો નથી આવડતું કરના બે જેવી રીતે એન્ડ કરવાનું એમ કહેવાનું તમને મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય તો સબસ્ક્રાઈબ કરી દો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ચલો હવે મળીએ એક નવા વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ આવજો ટાટા બાય સી યુ ઓકે